હવે જોઈએ વિશેષ અહેવાલ સેવા સંકલ્પ અને સમર્પણના 3 વર્ષ। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સેવા સંકલ્પ અને સમર્પણના 3 વર્ષ 12 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થયા। 156 બેઠકના ઐતિહાસિક જન સમર્થન સાથે રાજ્યના 18મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વિકાસ યાત્રાને સતત આગળ ધપાવી છે। આ અવધિ દરમિયાન સુશાસન, સેવા અને વિકાસના નવા ધોરણો સ્થાપિત થયા। 3 વર્ષમાં લોક કેન્દ્રિત નીતિઓએ રાજ્યને અનેક ક્ષેત્રમાં અગ્રસર બનાવ્યું। તેમના નેતૃત્વમાં ગુજરાતે G20 બેઠકો, 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું સફળ આયોજન કર્યું। પ્રથમવાર 4 પ્રદેશમાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસ યોજીને સ્થાનિક મહત્વાકાંક્ષીઓને વિકસિત ભારત એટ 2047 અને વિકસિત ગુજરાત એટ 2047ના વિઝન સાથે સંકલિત કર્યા। વર્ષ 2025ની એર ઇન્ડિયા દુર્ઘટનામાં મુખ્યમંત્રીએ સંવેદનશીલ અને ઝડપી સંકલન વડે સંકટ વ્યવસ્થાપનનો ઉત્તમ દાખલો પૂરો પાડ્યો। આ વર્ષે શહેરી વિકાસ વર્ષ જાહેર કરી રાજ્યના શહેરોને આધુનિક, હરિત અને ટેકનોલોજી આધારિત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું। રમતગમત ક્ષેત્રે પણ ગુજરાતે વૈશ્વિક ગૌરવ મેળવ્યું। આધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સહાયક નીતિઓના કારણે કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની કરવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું। આ ઉપરાંત સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી, ઉદ્યોગ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને ડિજિટલ ગવર્નન્સ જેવા ક્ષેત્રોમાં પણ ગુજરાતે નવી ઊંચાઈઓ હાંસલ કરી છે। રાજ્ય આજે સેમિકન્ડક્ટર અને રિન્યુએબલ એનર્જી હબ બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે। મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ ગુજરાત વડાપ્રધાનના વિકસિત ભારત એટ 2047ના વિઝનને સાકાર કરવા દ્રઢપણે આગળ વધી રહ્યું છે। અત્યાર સુધી આ 3 વર્ષમાં જે દમદાર કામગીરી કરવામાં આવી, જેના થકી ગુજરાતે આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ પોતાની ઓળખ બનાવી છે અને સૌથી મોટું લક્ષ્ય છે વિકસિત ભારત એટ 2047, જેના વિઝનને સાકાર કરવા માટે ગુજરાત પણ અડગપણે આગળ વધી રહ્યું છે।